મિત્રો આજના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ઊંઝા યાર્ડમાં હોબાળો, ખરીદ વેચાણ બંધ કરવાની ચીમકી. ઊંઝા એપીએમસી બોર્ડની ચૂંટણી થયા બાદ પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ન થતાં વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. બુધવારે મળેલી બેઠકમાં હોબાળો થયો અને પ્રશ્નનો ઉકેલ ન આવે તો માલની ખરીદ વેચાણ બંધ રાખવાની ચીમકી ઉચ્ચેરાઈ છે. પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા હાલ મામલો થાળે પડ્યો છે. યાર્ડમાં વહીવટી મુદ્દે ભાજપના આંતરિક વિવાદને કારણે વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દૂધસાગર ડેરી કૌભાંડ, વિપુલ ચૌધરીને હાઈકોર્ટનો ઝટકો. દૂધસાગર ડેરીમાં 14.80 કરોડના બોનસ કૌભાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે અને તેમને 10,000નો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેસ હવે ટ્રાયલ કોર્ટમાં ચાલશે. વર્ષ 2020માં ચૌધરી અને અન્ય સામે આરોપ લગાવ્યો હતો કે કર્મચારીઓને નિયમથી વધુ બોનસ આપવાની આડમાં નાણાકીય ગેરરીતિ કરી હતી. આ કેસ એસીબી કોર્ટમાં પેન્ડિંગ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ કાયદો ગેરબંધારણીય છે તેવું ઓવેસીએ જણાવ્યું છે. વકફ એક્ટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હતી. આ દરમિયાન એઇમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે અમે આ કાયદાને ગેરબંધારણીય માનીએ છીએ. કોર્ટે કહ્યું છે કે સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને સ્ટેટ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવશે નહીં અને વકફ બાય યુઝર્સને દૂર કરી શકાશે નહીં. જેપીસીની આ ચર્ચા દરમિયાન મેં સરકાર દ્વારા પ્રસ્તાવિત તમામ સુધારાઓનો વિરોધ કરતો અહેવાલ પણ આપ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 106 ચાલકોના લાયસન્સ રદ. વડોદરામાં ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસે કમર કસી છે. સાથે જ નિયમોને નેવે મૂકતા તત્વો સામે લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને પગલે ભારે ફફડાટ ફેલાયો છે. વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરાવવા માટે આ સૌથી મોટી કાર્યવાહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે 106 ચાલકોના લાયસન્સ પણ રદ કર્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ખેડૂતની મહારેલી. આગામી 21 એપ્રિલ 2025ના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન અને ડીએલઆર કચેરીની કામગીરીના મુદ્દે ખેડૂત મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર અતિવૃષ્ટિથી ખેડૂતોના પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવ્યું નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 28 સ્વિમિંગ પુલમાં 75 કોચની ઘટ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 28 સ્વિમિંગ પુલમાં 75 કોચની ઘટ જોવા સામે આવી છે. શહેરમાં એએમસી સંચાલિત 14 નાના અને 14 મોટા કુલ 28 સ્વિમિંગ પુલ આવેલા છે, પરંતુ એએમસી સંચાલિત સ્વિમિંગ પુલોમાં 75 કોચની ઘટ જોવા મળી રહી છે. ભર ઉનાળે સ્વિમિંગ શીખવા આવનારને સ્વિમિંગ શીખવા માટે તાલીમ આપવા માટે પૂરતી સંખ્યામાં કોચ નથી. આમ એએમસી સંચાલિત સ્વિમિંગ પુલોમાં ખાટલે મોટી ખાડ જોવા મળી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વૃક્ષારોપણના નામે 23 કરોડનો કર્યો છે ધુમાડો. વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે 3 વર્ષમાં મહાનગરપાલિકાએ વૃક્ષના વાવેતરના નામે 66 કરોડનો ખર્ચો કર્યો, એટલે કે એક વૃક્ષ પાછળ 93 રૂપિયા જેટલો ખર્ચો થયો. અને નુકસાનની વાત કરીએ તો આશરે 23 કરોડનું નુકસાન થયું છે. મહાનગરપાલિકા ઘણા કિસ્સામાં માત્ર સિંગલ ટેન્ડર આધારે કરોડો રૂપિયાના કામ કરી આપી રહી છે, જે નિયમ વિરુદ્ધ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુવકને ઓનલાઈન ડેટિંગ એપની મિત્રતા ભારે પડી છે. અમદાવાદના એક યુવકને ઓનલાઈન ડેટિંગ એપની મિત્રતા ભારે પડી. ડેટિંગ એપથી પરિચયમાં આવેલી યુવતીને હોટલ પાસે મળવા ગયેલા યુવકને એક ગેંગે ધમકાવીને તેને કારમાં બેસાડીને મારીને 2.82 લાખ રૂપિયા લૂંટી લીધા. યુવકે સરખેજ પોલીસ સ્ટેશને જાણ કરી અને સરખેજ પોલીસની ટીમે આ સમગ્ર મામલે હાલ ગુનો નોંધીને આ ટોળકીને પકડવા પ્રયાસો શરૂ કર્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેલંગાણાએ લૂને આપત્તિ જાહેર કરી છે. દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક રાજ્યોમાં ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, તેલંગાણા અને અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે. તેલંગાણાના 28 જિલ્લામાં ઓછામાં ઓછા 15 દિવસ સુધી લૂ રહેવાની સંભાવના છે. સરકારે લૂને આપત્તિ જાહેર કરી છે. ગરમીના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંગી સિમેન્ટ એકમના 250 કર્મચારીઓ હડતાલ પર.
અબડાસામાં આવેલા સાંગી સિમેન્ટ એકમમાં 250 કર્મચારીઓ હડતાલ પર છે. આ એકમ હાલ અદાણી દ્વારા સંચાલિત કરવામાં આવે છે. 250થી વધુ કર્મચારીઓ સવારથી જ કુલ ડાઉન કરીને કામકાજ બંધ કરી દીધું હતું. કર્મચારીઓનો આરોપ છે કે કંપની દ્વારા કર્મચારીઓને ગેરકાયદેસર રીતે છૂટા કરવામાં આવ્યા છે અને બદલી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાહરૂખ ખાનની હોટલ રેસ્ટોરન્ટમાંથી મળ્યું નકલી પનીર. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની મુંબઈમાં એક આલિશાન રેસ્ટોરન્ટ છે. ખૂબ જ મોંઘેરી આ રેસ્ટોરન્ટમાંથી નકલી પનીર મળ્યું હોવાનો એક યુટ્યુબરે દાવો કર્યો છે. સાર્થક સચદેવા નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે સેલેબ્સની મોંઘી રેસ્ટોરન્ટમાં જઈને પનીર ટેસ્ટિંગ કરતો વિડીયો શેર કર્યો. જ્યારે ગૌરીની રેસ્ટોરન્ટ ટોરીમાં ટેસ્ટ કર્યું તો પરિણામે બધાને ચોંકાવી દીધા હતા. જોકે રેસ્ટોરન્ટની ટીમે તમામ દાવાઓને ભગાવી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યાયામ શિક્ષકો માટે સારા સમાચાર સરકારે આપ્યા છે. ગાંધીનગરમાં વ્યાયામ ઉમેદવારના આંદોલનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી ક્યારે થશે તે અંગે કમિટી યોગ્ય અભ્યાસ કર્યા બાદ નિર્ણય કરશે. વ્યાયામ શિક્ષકોના ઉમેદવારો સતત 32 દિવસથી આંદોલન પણ કરી રહ્યા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.